વાઘેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરપકડથી બચવા હાઈકોર્ટ પહોંચ્યો। કૌભાંડ બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટમાં અરજી કરી। વાઘેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી। ગ્રામ્ય સેશન્સ કોર્ટે અરજી ફગાવતા હાઈકોર્ટમાં તેણે અરજી કરી છે। હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે। તો બીઝેડ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે। અને આજ મુદ્દે સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે। કલ્પિન, મહાઠગના કેસને અપડેટ શું છે? બિલકુલ ધ્રુવિશા, પોન્જી સ્કીમનો આખો જે સમગ્ર મામલો હતો બીઝેડનો, તેના જે મુખ્ય સંચાલક છે અને આ મુખ્ય કેસના આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે તે છેલ્લા ઘણા સમયથી ફરાર છે। ધરપકડથી પોલીસ ધરપકડથી બચવા માટે તેને સેશન્સ કોર્ટ, ગ્રામ્ય સેશન્સ કોર્ટની અંદર આગોતરા જામીન અરજી કરી હતી। જોકે રાજ્ય સરકારની દલીલો એ હતી કે આવા કેસની ગંભીરતા જોતા આરોપીને આગોતરા ન આપવા જોઈએ। કોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી। હવે ધરપકડથી બચવા માટે ભૂપેન્દ્ર જે ઝાલા છે તેના દ્વારા ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરવામાં આવી છે। અરજી એ છે કે આગોતરા જામીન અરજી તેને માંગી છે। આગોતરા જામીનની અંદર તેને રજૂઆત એ કરી છે કે પોતે આખા કેસની અંદર નિર્દોષ છે। જે કંઈ પણ કર્યું હતું તે કાયદાના આધારે કર્યું હતું, પરંતુ હાલના તબક્કાની અંદર રાજ્ય સરકાર તરફથી કોઈ ગતિવિધિ નથી। પરંતુ આ સમગ્ર કેસની અંદર સુનાવણી ટૂંક જ સમયની અંદર શરૂ થશે। ખાસ કરીને જ્યારે સુનાવણી શરૂ થશે ત્યારે રાજ્ય સરકાર આ સમગ્ર મુદ્દે ભૂપેન્દ્ર ઝાલા તરફથી શું પક્ષ મૂકે છે તે પર સૌકોની નજર રહેશે। કારણ કે છેલ્લા ઘણા સમયથી ભૂપેન્દ્ર ઝાલા છે તે હાલ ફરાર છે। ખાસ કરીને આખા કેસની અંદર સીઆઈડી ક્રાઇમ કેસના મૂળ સુધી પહોંચવા માંગે છે। તટસ્થ તપાસની જરૂર છે। તેવા તબક્કાની અંદર આરોપી ઝાલાને કેટલી રાહત મળે છે તે પર સૌ કોઈની નજર છે। પરંતુ હાલ ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી શરૂ થશે અને સુનાવણી પર શું ચુકાદો આવે છે તે પર સૌ કોઈની નજર છે। જી કલ્પિન, જોડાવા બદલ આભાર આપનો।